કેમ છો મારા મિત્રો? સમાચાર સવારમાં આપનું સ્વાગત છે। વિડીયોમાં જોડાયેલા નવા દર્શકો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને જૂના દર્શકો વિડીયોને લાઇક કરી દો। તો ચાલો જોઈએ આજના તાજા અને સૌથી મોટા સમાચાર। આજે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી। હવામાન વિભાગ દ્વારા આજે અનેક વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। આજે અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસારી અને વલસાડ ખાતે છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે, જ્યારે રાજ્યના બીજા જિલ્લાઓ વાતાવરણ સૂકું રહી શકે છે। જણાવીએ, ચોમાસું ગુજરાતથી માત્ર 400 કિમી દૂર છે અને ટૂંક જ સમયમાં આગમન થશે। પેટ્રોલ ડીઝલના ભાવમાં 5 રૂપિયાનો વધારો। પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો થઈ શકે છે। પેટ્રોલ ડીઝલના ભાવમાં પ્રતિ લીટર 5 રૂપિયાનો વધારો થઈ શકે છે। સરકારી તેલ કંપનીઓ પેટ્રોલ પર લગભગ 5.5 અને ડીઝલ પર 4.5 પ્રતિ લીટરનું નુકસાન ઉઠાવી રહી છે। માહિતી અનુસાર ત્રણેય સરકારી તેલ કંપનીઓને દરરોજ લગભગ 610 નુકસાન થઈ રહ્યું છે। ઓઇલના ભાવમાં વધારાથી તેલ કંપનીઓને સામાન્ય રાહત મળી શકે છે। એલપીજી ગેસના ભાવમાં વધારો। સામાન્ય જનતાને વહેલી સવારે જ મોંઘવારીનો મોટો ફટકો પડ્યો છે। ઘરેલું એલપીજી સિલિન્ડરના ભાવમાં 29 રૂપિયાનો વધારો ઝીંકાયો છે। આ ભાવ આજથી એટલે 7 જૂનથી લાગુ થશે। જણાવીએ, માત્ર 3 મહિનામાં એલપીજી ગેસના ભાવમાં બીજી વાર વધારો કરાયો છે। મીડિયા અહેવાલ અનુસાર 7 જૂનથી દિલ્હીમાં 14 કિલોગ્રામ વાળા એલપીજી સિલિન્ડરના ભાવ 913 થી વધીને 942 રૂપિયા થઈ જશે। એલપીજી ગેસને લઈને સારા સમાચાર। મિડલ ઇસ્ટમાં ચાલી રહેલી તણાવ વચ્ચે આજે ઈરાનના ખર્ગ આઇલેન્ડથી 6000 મેટ્રિક ટન એલપીજી ગેસ લઈને એમવી મર્ગ નામનું જહાજ ગુજરાતના પોરબંદર પોર્ટ પર પહોંચ્યું છે। આ પુરવઠા બાદ રાજ્યમાં એલપીજી ગેસને લઈને સર્જાયેલી કટોકટી દૂર થશે। જણાવીએ કે પોરબંદરના જેટી પોર્ટ પર છેલ્લા 10 દિવસમાં આ ચોથું જહાજ છે। આ અગાઉ પણ 4000 મેટ્રિક ટન જથ્થા સાથે એક અન્ય એલપીજી ટેન્કર અહીં પહોંચ્યું હતું। ચોમાસાની તોફાની એન્ટ્રી। કેરળમાં રેડ એલર્ટ સાથે સ્કૂલો બંધ। ચોમાસાએ ગતિ પકડતા તે મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ અને મણિપુર સુધી પહોંચી ગયું છે। ભારે વરસાદના કારણે કેરળના વાયનાડ અને કાસરગોડ સહિત 5 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરીને શાળાઓ બંધ રખાઈ છે, જ્યારે ટ્રેકિંગ પર પ્રતિબંધ મુકાયો છે। આ દરમિયાન અલગ અલગ રાજ્યોમાં અકસ્માતોમાં 3 લોકોના મોત થયા છે। દિલ્હી, પંજાબ, હરિયાણા અને રાજસ્થાન સહિતના રાજ્યોમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે। સીએમ આવાસ પર ભાજપની બેઠક પૂર્ણ। ગાંધીનગર મુખ્યમંત્રી આવાસ ખાતે મળેલી બેઠક પૂર્ણ થઈ છે। સવારે 10 કલાકે શરૂ થયેલી આ બેઠક 1 વાગ્યા સુધી ચાલી હતી। બેઠકમાં રાજ્યસભાના 4 ઉમેદવારોનો પરિચય કરાયો છે। આજે ભાજપના રાજ્યસભાના 4 ઉમેદવારો ફોર્મ ભરશે અને દરેક ઉમેદવાર સાથે 10 ધારાસભ્યો પ્રસ્તાવક તરીકે સાથે રહેશે। સાથે જ રાજ્યના સીએમ ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને પ્રદેશ પ્રમુખ સહિત ધારાસભ્યો પણ સાથે ઉપસ્થિત રહેશે। માંસની દુકાનોને લઈ મોટો નિર્ણય। ઉત્તર પ્રદેશના વારાણસી અંગે એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે। વારાણસી મ્યુનિસિપલ કોર્પોરેશનની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે શહેરમાં કોઈ માંસની દુકાનો રહેશે નહીં। બધી માંસની દુકાનો શહેરની બહાર ખસેડવામાં આવશે। મ્યુનિસિપલ કોર્પોરેશન ટૂંક સમયમાં દુકાનોને સ્થાનાંતરિત કરવાની પ્રક્રિયા શરૂ કરશે। પેપર લીક બાદ એનટીએ બદલશે પરીક્ષા પદ્ધતિ। નીટ યુજી 2026 પેપર લીક બાદ સરકાર પરીક્ષા વ્યવસ્થામાં મોટા ફેરફાર કરી રહી છે। એનટીએ હવે એવી નવી ડિજિટલ બેંક સિસ્ટમ બનાવશે જેમાં પ્રશ્નો તૈયાર કરનારા એક્સપર્ટ્સને પણ ખબર નહીં હોય કે તેઓ કઈ પરીક્ષા માટે પ્રશ્નો બનાવી રહ્યા છે। આ ઉપરાંત પેપર લીક રોકવા માટે ભાષાંતરનું 85% કામ એઆઈ દ્વારા કરવામાં આવશે, તેમજ 21 જૂને યોજાનારી રીટેસ્ટ માટે સ્ટોરેજ સિસ્ટમ વધુ સુરક્ષિત કરાશે। ઘૂસણખોરો ઝડપાયા, મકાન અને ખોટા દસ્તાવેજ બનાવ્યા। પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં ગેરકાયદેસર રીતે રહેતા એક જ પરિવારના 5 બાંગ્લાદેશી સભ્યોની પોલીસે ધરપકડ કરી છે। મુખ્ય આરોપી ઉજીર અલી 13 વર્ષ પહેલા ઘૂસણખોરી કરીને ભારત આવ્યો હતો। તેણે અહીં મિસ્ત્રી તરીકે કામ કરી જમીન ખરીદી હતી અને પાકું મકાન પણ બનાવી લીધું હતું। આ પરિવારે બનાવટી દસ્તાવેજોના આધારે ભારતીય વોટર આઈડી પણ તૈયાર કરાવી લીધા હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે।
ચોમાસાની શરૂઆત વચ્ચે દિલ્હીમાં વરસાદ. રવિવારે દિલ્હીમાં હવામાનમાં અચાનક ફેરફાર જોવા મળ્યો હતો. દિવસભરની ગરમી બાદ સાંજે આઈજીઆઈ એરપોર્ટ સહિત અનેક વિસ્તારોમાં વરસાદ પડતા લોકોને રાહત મળી હતી. સવારે લઘુત્તમ તાપમાન 27 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સામાન્ય કરતાં થોડું વધુ હતું. હવામાન વિભાગે અગાઉથી આંશિક વાદળછાયું વાતાવરણ, વાવાઝોડા અને વીજળી પડવાની આગાહી કરી હતી, જે મોટાભાગે સાચી સાબિત થઈ. વરસાદના કારણે તાપમાનમાં ઘટાડો થયો હતો. રાજ્યમાં વરસાદને લઈને વધુ એક આગાહી. હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આગાહી મુજબ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિવિધ ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની સંભાવના છે. હવામાન વિભાગની યાદી મુજબ પ્રારંભિક વરસાદ બાદ પણ 6 થી 10 જૂન દરમિયાન વરસાદી સિસ્ટમ સક્રિય રહેશે. આ દરમિયાન તાપમાનમાં મોટો ઘટાડો થશે અને અસહ્ય ગરમીથી રાહત મળશે. દેશમાં ગેસનો મોટો ભંડાર મળ્યો. ભારતની ઉર્જા સુરક્ષા માટે મહત્વપૂર્ણ સિદ્ધિ તરીકે ઓઆઈએલ કંપનીને આંદામાન સમુદ્રી વિસ્તારમાં કુદરતી ગેસનો મોટો ભંડાર મળ્યો છે. આ શોધ આંદામાનના પૂર્વીય કિનારેથી 15 કિમી દૂર અને 355 મીટર ઊંડા સમુદ્રમાં આવેલા શ્રી વિજયપુરમ 3 એક્સપ્લોરેટરી વેલમાં થઈ છે. કંપનીએ 1900 મીટરથી વધુ ઊંડાઈએ ગેસની હાજરીની પુષ્ટિ કરી છે. આ સફળતા ઉર્જા આયાત પરની નિર્ભરતા ઘટાડવામાં મહત્વપૂર્ણ સાબિત થશે. ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી. હવામાન વિભાગે ગુજરાતમાં આગામી 7 દિવસ દરમિયાન વરસાદની આગાહી કરી છે. સાયક્લોનિક સિસ્ટમ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર હેઠળ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. હાલ ચોમાસું મેંગ્લોર પહોંચ્યું છે અને 15 જૂન સુધીમાં ગુજરાતમાં તેના સત્તાવાર આગમનની શક્યતા છે. ગુજરાતની દીકરીઓએ ઇતિહાસ રચ્યો. ગુજરાતની પ્રથમ ઓલ ગર્લ્સ માઉન્ટ ફ્રેન્ડશિપ ટીમે 17,350 ફૂટ ઊંચા માઉન્ટ ફ્રેન્ડશિપ શિખર પર સફળ સમિટ પૂર્ણ કરીને ઇતિહાસ રચ્યો છે. ઇન્વિન્સિબલ એનજીઓ દ્વારા આયોજિત આ અભિયાનમાં 12 દીકરીઓએ નો ડ્રગ્સ કેમ્પેઇનનો સંદેશ આપતા સાહસ, મહિલા સશક્તિકરણ અને રાષ્ટ્રપ્રેમનું પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું. આ સિદ્ધિએ રાજ્ય માટે ગૌરવ વધાર્યું છે. રાજ્યના ખેડૂતો માટે સારા સમાચાર. ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. ખેતીને વધુ સરળ અને આધુનિક બનાવવા માટે મિની ટ્રેક્ટર સનેડોની ખરીદી પર સબસિડી આપવામાં આવશે. રાજ્ય કક્ષાના મંત્રી કૌશિક વેકરિયાએ અમરેલી જિલ્લાના ચિતલ ગામે યોજાયેલા કાર્યક્રમમાં આ યોજનાની જાહેરાત કરી હતી. સરકારના નવા નિયમો મુજબ સામાન્ય ખેડૂતોને સનેડો ખરીદવા પર 60,000ની સહાય સીધી બેંક ખાતામાં આપવામાં આવશે. પેટ્રોલ અને ડીઝલને લઈ મોટા સમાચાર. મિડલ ઇસ્ટમાં ચાલી રહેલા તણાવ વચ્ચે ભારતમાં પેટ્રોલ ડીઝલના ભાવ આસમાન આંબી રહ્યા છે. દિલ્હીમાં કેન્દ્ર સરકારે પેટ્રોલથી લગભગ 20 રૂપિયા સસ્તું ઈંધણ ઉપલબ્ધ કરવાની વ્યવસ્થા કરી છે. વધતા ભાવને લઈને સરકારે મોટી રાહત આપી છે, જે માટે સરકારે દેશનો પહેલો E85 પેટ્રોલ પંપ પણ શરૂ કર્યો છે. E85 નો અર્થ છે કે તેમાં 85% ઇથેનોલ અને 15% પેટ્રોલ હશે. દેશની પ્રથમ ફ્લેક્સ ફ્યુઅલ કાર વેગન આર લોન્ચ. મારુતિ સુઝુકીએ 4 જૂને ભારતની પ્રથમ ફ્લેક્સ ફ્યુઅલ કાર વેગન આર રજૂ કરી છે, જે 85% ઇથેનોલ મિશ્રિત પેટ્રોલથી ચાલશે. હાલમાં આ કાર ઓલા અને ઉબેર જેવા કેબ ઓપરેટર્સ માટે જ ઉપલબ્ધ કરાશે. કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પુરીએ જણાવ્યું કે સરકાર 2027 સુધીમાં 5,000 ઇથેનોલ પંપ સ્થાપશે. આ નવું ઈંધણ વર્તમાન E20 પેટ્રોલ કરતાં ઘણું સસ્તું હશે, જે ગ્રાહકોને મોટી રાહત આપશે. ફાયર વિભાગની હોટલોને લાલ આંખ. દિલ્હીમાં થયેલા અગ્નિકાંડ બાદ અમદાવાદ મહાનગરપાલિકાનું તંત્ર હરકતમાં આવ્યું છે. શહેરની જાણીતી હોટેલમાં ફાયર વિભાગ દ્વારા સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જ્યાં ફાયર સેફટીના નિયમોનું ઉલ્લંઘન કરતી અને ગંભીર ખામીઓ ધરાવતી 37 હોટલોને કાયદેસરની નોટિસ ફટકારવામાં આવી છે. આ કાર્યવાહી બાદ હોટેલ સંચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. જણાવીએ, દિલ્હી અગ્નિકાંડમાં કુલ 21 લોકો જીવતા ભડથું થયા હતા. આગામી 48 કલાક મહત્વના. દેશમાં ચોમાસાએ દસ્તક આપી દીધી છે. હવામાન વિભાગે 19 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી કરી છે. આગામી 48 થી 72 કલાક દરમિયાન ચોમાસું મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, આરબ સાગર અને પૂર્વોત્તર ભારતના અનેક ભાગોમાં આગળ વધી શકે છે. બિહાર, ઝારખંડ, ઓડિશા, પશ્ચિમ બંગાળ, રાજસ્થાન, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશમાં ભારે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરી છે.
પીએમ મોદીની આર્થિક સલાહકાર પરિષદ સાથે બેઠક. પીએમ મોદીએ પીએમ આર્થિક સલાહકાર પરિષદના સભ્યો સાથે એક મહત્વપૂર્ણ બેઠકની અધ્યક્ષતા કરી હતી. આ બેઠકમાં વૈશ્વિક અસ્થિરતા વચ્ચે ભારતની આર્થિક વૃદ્ધિને વધુ ગતિ આપવા માટે વિવિધ વિચારો અને ઉપાયો પર વિગતવાર ચર્ચા કરવામાં આવી અને આ સાથે એઝ ઓફ લિવિંગ એઝ ઓફ ડુઇંગ બિઝનેસને વધુ બહેતર બનાવવા માટે જરૂરી સુધારાઓ પર પણ મંથન કરવામાં આવ્યું હતું.